અત્યારે શ્રાદ્ધના દિવસો ચાલી રહ્યા છે તો દરેકના ઘરમાં કંઈક ને કંઈક દૂધની વાનગીઓ બનતી હશે, ખીર, બાસુંદી, દૂધપાક વગેરે. તો આજે હું કિચન સિરીઝમાં મસ્ત મજાની એક મિની થાળીની રેસીપી લઈને આવી છું, જેમાં આપણે સેવૈયા ખીર બનાવીશું અને મગની છૂટી દાળ. તો આજે આ મગની છૂટી દાળ ડાયરેક્ટ કુકરમાં બનાવીશું, જેનો એક એક દાણો છૂટો થશે. તો ફટાફટ તૈયાર થઈ જાય છે. તો ચાલો આજની થાળી બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે દાળ અને ભાત કુકરમાં જ તૈયાર કરી લેવાના છે. તો એના માટે મેં અહીં એક વાટકી મગની મોગર દાળ લીધી છે. આ દાળ આપણે છૂટી કરવાની છે, એટલે અહીં માપ તમારે પરફેક્ટ રીતના ફોલો કરવાનું છે. સાથે એક વાટકી ચોખા લીધા છે. આ બાસમતી ચોખા છે. તો દાળ અને ચોખાને આપણે એકદમ સારી રીતના ધોઈ લેવાના છે. તો 3 થી 4 વખત આપણે ધોઈ લઈશું. હવે જ્યારે તમે ભાત બનાવો ને ત્યારે જૂના ચોખાનો ઉપયોગ કરવો. તો અહીં એક વાટકી ભાત સામે 2.5 ગણું પાણી ઉમેરીશ, એટલે 2.5 વાટકી પાણી લેવાનું છે, એટલે ભાત સરસ ચડી જાય. તો અહીં આપણે 2.5 વાટકી પાણી ઉમેરી દીધું છે. હવે આપણે દાળ બનાવવાની છે, તો આપણે વઘાર કરીને જ સીધી કુકરમાં મૂકીશું, એટલે ફટાફટ તૈયાર થઈ જાય. દાળને અહીં ધોઈ લીધી છે અને બધું પાણી કાઢી લીધું છે. તો 1 વાટકી દાળ લીધી છે, તો એની સામે આપણે 1 વાટકી પાણી લેવાનું છે. તો આ પરફેક્ટ માપ થશે, જેથી તમારી દાળનો દાણે દાણો છૂટો થશે. અને કોઈ તમારે માપ ન લેવું હોય ને, તો દાળ ડૂબે ને એટલું જ પાણી ઉમેરવાનું. તો દાળ સરસ છૂટી પણ થશે અને ચડી પણ જશે. તો આટલું પાણી ઉમેરીને દાળમાં આપણે વઘાર કરવાનો છે. સાથે મેં ગેસ ઉપર કુકરમાં પાણી ઉમેરીને ગરમ કરવા રાખી દીધું છે. હવે આપણે દાળમાં બધા મસાલા કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી સારી રીતના મિક્સ કરી લઈશું. ત્યારબાદ 5 ચમચી હળદર, 1/2 ચમચી લાલ મરચું અને 1/2 ચમચી ધાણા જીરું પાવડર દાળ ઉપર રાખી દઈશું. હવે એક નાના વાસણમાં તેલ ગરમ કરવાનું છે. તો 3 ચમચી તેલ ગરમ કરી 5 ચમચી રાઈ સાથે થોડું જીરું અને મેથી પણ ઉમેરીશું. આખી મેથી ના ઉમેરવી હોય ને તો તેનો પાવડર પણ ઉમેરી શકાય. હવે થોડી હિંગ અને 2 લવિંગ ઉમેરવાનું છે, અને ત્યારબાદ એક સૂકું લાલ મરચું ઉમેરી ગેસ બંધ કરીને આ વઘાર દાળ ઉપર રેડી દેવાનો છે. તો આ ગરમ ગરમ વઘાર જ્યારે મરચું અને ધાણા જીરું ઉપર પડશે ને, ત્યારે એની મેળે જ એ સતળાઈ જશે. તો બસ હવે બધું આપણે મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો દાળનો કલર એકદમ સરસ આવી ગયો છે. સાથે અહીં તમે ક્લિયર જોઈ શકો છો કે પાણી કેટલું છે. બસ દાળ ડૂબે ને એટલું જ પાણી અહીં ઉમેર્યું છે. હવે સરખું લેવલ કરીને ખાનાને કુકરમાં રાખી દેવાનું છે. તો કુકરમાં પાણી ગરમ પણ થઈ ચૂક્યું છે. તો સૌથી પહેલાં આપણે ભાતનો ડબ્બો રાખી એની ઉપર છીબું ઢાંકી દઈશું. ત્યારબાદ દાળના ડબ્બાને પણ રાખી છીબું ઢાંકી કુકરનું ઢાંકણ બંધ કરીને 4 સીટી વગાડી લઈશું, એટલે દાળ એકદમ સરસ ચડી જશે. હવે કુકર થાય છે ત્યાં સુધીમાં સેવૈયા ખીર બનાવી લઈએ. તો એના માટે મેં અહીં વર્મીસેલી લીધી છે. આ વર્મીસેલી છે એ સેવ જેવી જ લાગે છે, એને સેવૈયા પણ કહેવાય છે. સાથે થોડા ડ્રાય ફ્રૂટ્સ પણ લઈશું. તો કાજુ અને બદામ તમારે જે ડ્રાય ફ્રૂટ્સ લેવા હોય લઈ શકાય. હવે કડાઈમાં 1 ચમચી જેવું ઘી લઈશું, જેમાં આપણે ડ્રાય ફ્રૂટ્સને પણ શેકી લઈશું અને સેવને પણ શેકી લઈશું. તો સૌથી પહેલાં કાજુ અને બદામને ઉમેરીને લો ફ્લેમ ઉપર શેકવાના છે. થોડા ગુલાબી રંગના થઈ જાય ત્યાં સુધી આપણે શેકીશું. તમે જ્યારે આ સેવૈયા ખીર બનાવો ને ત્યારે ડ્રાય ફ્રૂટ્સ હંમેશા શેકીને જ ઉમેરવા, જેથી એનો ક્રંચ છે ને ખૂબ જ સરસ લાગે છે. તો અહીં ડ્રાય ફ્રૂટ્સ શેકાઈ ગયા છે, તો આપણે એક વાટકીમાં કાઢી લઈએ. સાથે હવે આ 1 ચમચી ઘી વધેલું છે એમાં જ આ વર્મીસેલી સેવને ઉમેરી દઈએ. તો આ વર્મીસેલી છે એ શેકેલી નથી, તો શેકી લઈએ ને તો એનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. શેકવાથી એક તો કલર સરસ આવશે, સાથે હાફ કૂક પણ થઈ જશે અને જલ્દી ચડી જશે. તો 3 થી 4 મિનિટમાં સેવનો કલર ચેન્જ થઈ ગયો છે, સરસ શેકાઈ ગઈ છે. તો આપણે અહીં 1/2 કપ જેવી સેવ લીધી છે, તો એની સામે 1.5 લીટર જેવું દૂધ લેવાનું છે. દૂધ છે એ ફૂલ ફેટ ક્રીમવાળું છે. મલાઈવાળું દૂધ લેવાનું, એટલે ખીર છે ને એકદમ ક્રીમી થાય. તો આટલું દૂધ ઉમેરીને આપણે હવે ઉકાળવાનું છે. જેમ જેમ દૂધ ઉકળતું જશે ને એમ સેવ બફાતી જશે અને સેવ ઉપર આવી જશે, એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે કે સેવ હવે બોઇલ થઈ ગઈ છે. તો હવે આપણે દૂધને ઉકાળી લઈશું. સાથે આપણે થોડી કેસરની ફ્લેવર એડ કરીશું. તમારે ઇલાયચી ઉમેરવી હોય ને તો એ પણ ઉમેરી શકાય, પણ મારા ઘરમાં કેસરની ફ્લેવર વધારે ભાવે છે, તો હું કેસર થોડું ઉમેરી રહી છું. સાથે ખાંડ પણ ઉમેરી દઈશું. તો અહીં મેં 4 ચમચી જેવી ખાંડ લીધી છે. વધારે તમે મીઠું ખાવ છો તો વધારે ઉમેરી દેવાની, તમારે સ્વાદ પ્રમાણે ઉમેરવાની. સેવ નીચે બેસી ન જાય ને એ માટે ચમચો ચલાવતા રહીશું. હવે જેમ દૂધ ઉકળતું જશે ને એમ આજુબાજુ મલાઈ ચોટતી જશે, તો એને પણ ઉખેડીને દૂધમાં મિક્સ કરતા રહેવું. તો હવે દૂધ ઘણું ખરું ઉકળી ગયું છે અને ઘટ્ટ બની ગયું છે.
કેસર નાખ્યું છે એટલે કલર પણ યલો આવી ગયો છે. તો જુઓ અહીં આ ખીર હવે તૈયાર થઈ છે. હજુ આ ઠરશે ને પછી વધારે ઘટ્ટ થશે. તો આવી કન્સિસ્ટન્સી બરોબર છે. તો હવે આપણે ડ્રાયફ્રૂટ્સ ઉમેરી દઈશું. છેલ્લે રોસ્ટ કરેલા છે એટલે હવે ઉકાળવાની જરૂર નથી. તો બધા ડ્રાયફ્રૂટ્સ ઉમેરીને ગેસને બંધ કરી દીધો છે. હજુ આ ખીર ઠરશે પછી ઘટ થશે, પણ આ ખીર છે એ ગરમા ગરમ જ ખાવાની મજા આવે છે. તો જ્યારે તમે સર્વ કરો ત્યારે ગરમા ગરમ જ સર્વ કરવાની. તો ખીર તૈયાર છે. તો હવે થોડો આપણે કોબીનો સંભારો પણ કરી લઈએ. કોબીને મેં ઝીણી ઝીણી સમારી લીધી છે, સાથે 2 લીલા મરચાં લીધા છે. હવે પેનમાં 2 ચમચી જેવું તેલ મૂકીશું. તેલ ગરમ થઈ જાય એટલે 5 ચમચી જેવી રાઈ અને હિંગ ઉમેરીશું. ત્યારબાદ 2 ચપટી જેવી હળદર ઉમેરી તેલમાં સૌથી પહેલાં મરચાં ઉમેરી દઈશું, એટલે એની તીખાશ છે એ સારી આવે. તો મરચાં સતળાઈ જાય ત્યારબાદ કોબીને પણ ઉમેરી દઈશું. આ કોબીનો સંભારો છે ને એ લગભગ દરેક ગુજરાતીના ઘરમાં બનતો હોય છે, અને આ એટલો બધો ટેસ્ટી લાગે છે ને. આમાં ખાસ કોઈ મસાલા નથી આવતા હોતા, છતાં પણ સ્વાદમાં એકદમ સરસ લાગે છે. એમાંય દાળ ભાત સાથે ખાવ ને તો મજા પડી જાય. હવે કોબીમાં હળદર મિક્સ થઈ ગઈ છે, તો સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું અને સારી રીતના મિક્સ કરી લઈશું. અહીં ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. સાથે કોબીને વધારે પડતી કૂક પણ નથી કરવાની, કારણ કે સંભારામાં છે ને એ કોબીનો ક્રંચ રહેવો જોઈએ. બસ માત્ર અડધી મિનિટ મિક્સ કરીને તરત જ ગેસ બંધ કરી દઈશું અને સંભારાને એક બાઉલમાં કાઢી લઈશું. તો અહીં કોબીનો સંભારો તૈયાર થઈ ગયો છે. હવે કુકર પણ ઠરી ગયું છે, તો ખોલીને જોઈ લઈએ. તો અહીં તમે જોઈ શકો છો દાળ પણ સરસ ચડી ગઈ છે અને ભાત પણ સરસ કૂક થઈ ગયા છે. દાળમાં આપણે દાળ ડૂબે એટલું જ પાણી લીધું હતું, એટલે દાળનો દાણે દાણો એકદમ છૂટો થયો છે. દાળ થોડી ઘણી ઠરી જાય ને પછી આપણે એને મિક્સ કરવી, પણ તમે અહીં જોઈ શકો છો દાળ ગરમ છે છતાં પણ દાણે દાણો એનો છૂટો થયો છે. તો ફ્રેન્ડ્સ, આમ તમે કુકરમાં દાળ કરો ને તો ફટાફટ તૈયાર થઈ જાય છે અને એકદમ છૂટી થાય છે. તો તમને આજે આ દાળની રેસીપી કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આજે હું રેગ્યુલર જ થાળી બનાવી રહી છું, તો પૂરીના બદલે હું રોટલી જ બનાવીશ. તો રોટલીનો લોટ બાંધી લઈએ. તો 2 વ્યક્તિઓ માટે રોટલીનો લોટ છે એ 1 કપ જેવો લીધો છે. સાથે 1 ચમચી જેવું તેલને લોટમાં મિક્સ કરી લઈશું અને થોડું થોડું પાણી ઉમેરી મીડિયમ સોફ્ટ લોટ બાંધી લેવાનો. વધારે પડતો સોફ્ટ નહીં બાંધવાનો, કારણ કે હજુ આપણે આને 10 મિનિટ રેસ્ટ આપવાનો છે. તો 10 મિનિટમાં એ વધારે સોફ્ટ થશે. હવે અહીં લોટમાં થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લીધો છે. અહીં અડધા કપથી થોડું ઓછું 2 ચમચી જેવું બાકી રહે એટલું પાણી જોયું છે. સાથે થોડું તેલ ઉમેરી લોટને કૂણવી લેવાનો છે. તમે રોટલીના લોટને જેટલો કૂણવો એટલી રોટલી છે એ મુલાયમ, સફેદ અને પોચી થશે. હવે 10 મિનિટ રેસ્ટ આપીશું. 10 મિનિટ પછી લોટને ફરી થોડો કૂણવી લઈશું અને એક સરખા લુવા બનાવી લઈશું. વણવા માટે મેં અહીં ઘઉંનો લોટ લીધો છે, તો લુવો વાળી ઘઉંના લોટમાં બોળીને રોટલી વણી લઈશું. રોટલી વણતી વખતે વધારે પડતા ઘઉંના લોટનો ઉપયોગ ના કરવો, નહીંતર રોટલી છે ને એકદમ કડક થશે. બને એટલા ઓછા લોટનો ઉપયોગ કરીને રોટલી વણી લેવી. તો એકદમ પાતળી રોટલી વણવી, જેથી ફટાફટ ચડી જાય. રોટલીને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર શેકવી, જેથી ચવડ ન થાય અને કડક ન થાય. હવે રોટલીની એક સાઈડ પર થોડી ઘણી ચડી જાય એટલે તરત જ એની સાઈડ ચેન્જ કરી લઈશું, અને બીજી સાઈડ ચડી જાય પછી તરત જ એને ગેસ ઉપર લઈ લઈશું અને ફૂલાવી લઈશું. રોટલીની ઘડીએ ઘડીએ સાઈડ ચેન્જ ના કરવી, તેનાથી પણ રોટલી કડક થઈ જાય છે. તો બસ રોટલી અહીં તૈયાર છે. તો હવે આ ગરમા ગરમ રોટલી ઉપર ઘી ચોપડી લઈશું. તો બાકી રહેલી રોટલી પણ આવી રીતના વણતા જવાનું છે અને તૈયાર કરતા જવાનું છે. તો આવી રીતના આપણે બધી વસ્તુ તૈયાર કરી લીધી છે. હવે થાળી પણ પીરસી લઈએ. તો અહીં સેવૈયા ખીરને તમારે ગરમા ગરમ જ પીરસવી, એટલે વધારે ટેસ્ટી લાગે. મગની દાળ અને રોટલી સાથે આ ખીર ખૂબ જ સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, આજે તમને આ મિની થાળીની રેસીપી કેવી લાગી? આ થાળી ફટાફટ તૈયાર થઈ જાય છે અને નાના મોટા બધાને ભાવે છે. તો જો તમને આજે આ થાળીની રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.